सीताराम बधाईने हेलो एवरीवन यूट्यूब फैमिली। तो आज છે ને આ ઢીંગલાની સ્ટોરી પણ કહીશ ને આજે આની ધુલાઈ પણ કરવાની છે। આ છે નથી મારો નથી મારી બહેનનો કે નથી મારા ભાઈનો, આ છે 21 વર્ષ જૂનો, હા બરાબર સાંભળ્યું, 21 વર્ષ જૂનો છે। અને આ મારા મમ્મી પપ્પાની એનિવર્સરી તો ન કહેવાય, લગ્ન પછી મુંબઈ ફરવા ગયા હતા ને ત્યાંથી મારા પપ્પાએ મારી મમ્મીને લઈ દીધી, એટલે આ છે એકચ્યુઅલીમાં મારી મમ્મીનો। પણ એ મારાથી વારા ફરતી હું નાની હતી ત્યારે હું આનેથી રહી, પછી ભાઈ રમતો, બેન રમતી, હવે તો આ કેરીનો શોકેસમાં પડ્યો તો બિચારો આજે મને કે ધુલાઈ કરી નાખો ચલાવી। તો આજે આ 21 વર્ષ જૂના ઢીંગલાની ધુલાઈ છે। તો આની 21 વર્ષની સ્ટોરી એવી છે કે મારા ભેગો રહ્યું છે, મારી બેન ભેગો રહ્યો છે, બીજા ઘણા બધા મહેમાનના છોકરા આવે એના ભેગો રહ્યો છે, એટલે આ 21 વર્ષથી બિચારો આમ જોઈએ તો રમાય છે અને બિચારો ચૂથાઈ પણ ગયો છે। હમણાં વર્ષ 2 વર્ષ ત્યાં શોકેસમાં પડ્યો હતો, એટલે ધૂળજારા કર્યા હતા, સાફ સફાઈ કરી હતી, પણ બિચારાને હમણાં 6 મહિના છે તો કોઈ એડું જ નથી। એટલે મેં કીધું કે આજે હાથમાં આવી ગયો તો આપણે આની સાફ સફાઈ કરીને ચોખ્ખો એકદમ કરી નાખીએ। તો આગળ કંઈ સ્ટોરી હોય, તમને મારી આ સ્ટોરી ગમે કે ઢીંગલા વિશે કોઈ આગળની સ્ટોરી જાણવી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને પ્લીઝ સપોર્ટ કરજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જો તમને ગમે તો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, હા વ્યુઅર્સ આવે છે પણ સબસ્ક્રાઈબ નથી થતું, એટલે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ગમે તો શેર કરજો। આજે આમ જોઈએ તો આ ઢીંગલો મારા કરતાં વર્ષ દિવસ મોટો છે, કેમ કે ઢીંગલો 2003માં છે, એટલે ઢીંગલો 2003માં લીધેલો છે અને મારો જન્મ 2004માં છે। જો આ ટેડી બિયર બોલી શકતું હોય તો મને કે બસ દીદી બસ હવે ધુલાઈ થઈ ગઈ મારી બહુ। મને ટેડી બિયરનો ખૂબ જ શોખ છે, મારી પાસે એટલા બધા ટેડી બિયર છે પણ મને આની સાથે જેટલું એટેચમેન્ટ છે એટલું એક કઈ ટેડી બિયર સાથે નથી। આ ટેડી બિયર છે ને મુંબઈથી લીધેલું છે અને આની પ્રાઇસ જાણવી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો કે 21 વર્ષ પહેલાં આ કેટલાનો આવ્યો હતો। પ્રાઇસ જાણવા માટે જરૂરથી કોમેન્ટ કરજો, જો તમને જાણવું હોય તો કોમેન્ટ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। ફાઇનલી ક્લીન થઈ ગયું, હવે આને આપણે ડ્રાય થવા માટે મૂકી દઈશું। યે ઠંડા ઠંડા પાણી।